ફાઇનલી દોસ્તો આપણે ખેતરમાં આવી ગયા છીએ અને પાણી તો મસ્ત પી ગયું. છોડે કમ્પ્લેટ છે. અમે કોઈ આડા પડી ગયા એટલે ઊભા કરવાના છે અને અમે કંઈક ગોમો છે એ પૂરવાનો છે. પણ હવે છોડ તો લાયા નહીં દરું આપણે. અહીંથી કંઈક ડબલ છે ને એ ઉપાડીને પાછા રોપી દઈએ. હોમ ડબલ છે મય રોપેલા આપણે રોપાયા હતા અને મય કંઈક ડબલ કરી દીધેલા એને ઉપાડીને પાછા જે ગોમું હોય તો એ રોપી દઈએ. અલા તાપણી હું લાર ગાય. હા ઓહો એવું છે. વિપુલભાઈ ટોટા પડ્યા એની દોરીના લીધે આખી તાપણી હરકી ગઈ. બીજું કશું હરકે એવું જ નહીં ને. સારું તો હવે આવી રીતે આ કંઈક ડબલ છોડ છે. બે રોપેલા હોય ને એમ અહીં આપણે ઉપાડી લઈએ અને જે ગોમો હોય તો એ પૂરી દઈએ એટલે ગોમો પૂરાઈ જાય. થોડું ખાતર લાયા છે તો એ નખાઈ જાય. બહુ ગોમો નહીં પણ હવે ડબલ છોડ છે અમે કંઈક ઉપાડી લઈએ એટલે આપણે જે ગોમું હોય ને તો એ પૂરવા. ના નોના આવા નોના ઉપર લેવાના. બહુ મોટો હોય તો પાછો બહુ મોટો છોડતો તો ના થાય પછી અહીંથી સુકાઈ જાય ને થઈ રહે. એના કરતા ગાય બાય પેઠી હશે. રોજ બહુ આવે. રોજ પેઠ્યા હશે એ તો રોજના લીધે. રોજો ટૂપી નાખ્યા છે ને છોડ. હા એ રોજ ટૂપી નાખે તો ફરી પાછો એ બાજુ રોજોનો ત્રાસ વધી ગયો છે અને છોડવા ઉપરથી ડીટ તોડી નાખે. ત્યાં ગોમુપુર દઈ ગાડી અને 4 વાગવા તો હજુ તાપ તો બરાબર પડે છે. રૂપી દઈ ગાડી. પેલામાં બે છે ભલે મેં એક ચાલો બે છોડવા છે આપણી જોડે. હવે કંઈક ગોમું હોય બધી રૂપી દે. આવી રહ્યું લે રૂપી દે. વધુ નહીં આવે થશે. પેલા રહ્યા બે છોડ આપણે રોપવા એ વખત ડબલ થોડા છોડ રોપી દીધેલા એટલે આવું કંઈક ગોમો પડે ને તો કોમ લાગી જાય. પીને રોપવાનું છે એ રોપવાનું છે. હવે નહીં એટલે જે હોય ચાલે ઉપાડીને મૂકી દેવાનું. એમાં ડબલ હોય એટલે ઉપાડી જ નાખવા પડશે. મોટા થશે તો આપણે અત્યારે એટલે તમે બગાડતા ના હા ખાતર. અહીં રૂપી દે. પણ થોડી તમાકુ તો હવે પાણી મળી તો સારી ચાલી ગમ. પાણી મળી ગયું એટલે સારી ને થશે હવે તો જોરદાર. નહીં હવે તમાકુ નહીં કરશે. શું કરું છે? ખાતર નાખી દેવું છે. ગોમો ખોદીને પૂરી દઈએ. એવું કરે. ચાલો તો હવે આપણે ખાતર નાખીએ ને કંઈક છોડ છે ને ગોમો જે હશે ત્યાંથી પડી પૂરશે. ખાતર બાતર નાખીએ મોજ પડે. હે હા અમારે તુષારભાઈ ખાતર નાખે છે. અસલ આવડે છે ખાતર નાખતા. બરાબર છે ને? બરાબર કમ્પ્લીટ. બસ
નાખવાનું પીવું હા હાય ઓ એમ નાખતું નાખતું હેડવાનું છે આ છોડ તો દબાઈ જો ચાલે એ તો ખોતરી કાઢશું ખાતર નાખવાનું કામ પૂરું થઈ ગયું છે અને હવે આપણે જવાનું છે ઘેર પણ વિપુલભાઈ હવે દીવો કરવા બેઠા છે માતાજીનો થયો કરી દીધો સારું હેડો તો હવે ચેતનનું કામ પૂરું થઈ ગયું છે સજીતભાઈ હું લેબડો બેબડો પાડીને એટલે લેબડો કઈ કઈ ઓમ સીધો ને કરશે ને તું સારા આવ્યો ચલો આપણે પણ માતાજીને જય કરી લઈએ જય માતાજી અને તમાકુ મિત્રો આપણી બહુ મસ્ત થઈ ગઈ છે પાણી બોણી મૂક્યું ને એટલે હવે તો એકદમ એકદમ કાળી મેચ મતલબ લીલા સ્પર્ધી થઈ ગઈ છે કાળી કહેવાય એમ એટલે અમુક નહીં કહેતા કે પીળું થઈ ગયું એમ વધારે લીલી થઈ જાય લીલી કહે એટલે એને કંઈક કાળી મસ્ત થઈ ગઈ છે જોરદાર થઈ ગઈ છે તો ચાલો હવે તો આવી જઈએ ને આવી જઈએ વિપુલભાઈ તો ચાલો દોસ્તો હવે ઘેર જવાનો ટાઈમ થયો છે વિડીયો પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળશું આવવાના આવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય માતાજી તો ફાઇનલી દોસ્તો આપણે ખાઈ ભાઈને હવે ખેતરમાં ખાતર નાખવાનું છે ને એટલે ખાતર બાતર લઈને આપણે વિપુલભાઈ તુષારભાઈ અને આખું ફૂલ ફેમિલી ખેતર બાજુ હેડ્યા આવે તગારા બગારો લઈ લીધો તો સાબડા બાબડા બધું અમારે વિપુલભાઈ હતો એને જ પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે 3 દિવસથી ખાતર નાખવાનો ટાઈમ જાય છે પણ ટાઈમ સેટ થતો નહોતો આજે મેં ચલો નાખી આવીએ કંઈક ને કંઈક કોમ આવી જાય તેનું પાણી મૂકીએ 3 દાડા થઈ ગયા આજે તો મેં નાખી દઈએ કે નહીં પાછું કોરું થઈ જશે ખેતર થોડુંક અડધી થેલી જેવું ખાતર છે ઉઠાવ્યું છે હવે નાખી દઈએ કંઈક છોડ પડી ગયા છે એ ઊભા કરી દઈએ શેડું ખોલો તુષારભાઈ શેડું ખોલો ધીરે રહી નહીં ખો હવે બંધ કરવા પડશે પાછું બંધ ના કરે તો કશું બંધ ના કર્યું થાય તું સર